આપણે એક વસ્તુ એમ સમજવી જોઈએ કે એમના રાજમાં જે મોંઘવારી હતી એ ડબલ ડિજિટમાં હતી. બહુ ટૂંકમાં એક લાઈન તમને સમજાવી દઉં કે જો એ ડબલ ડિજિટની મોંઘવારી આ સરકારે એ જ રીતે ચાલતી હોત ને તો જે ગઈકાલે પણ એમને જે સ્ટેટમેન્ટ કોંગ્રેસે આપ્યું એ ચણાનો ભાવ 32 રૂપિયા એ ગણાવે છે 2014માં હતો. જો આજે એમના પ્રમાણે અગર 9-10% આસપાસ અગર મોંઘવારીનો ભાવ હોત ને તો ચણાનો ભાવ 102 રૂપિયા હોત, જે આજે 49 રૂપિયા છે. આવું હું હરેક કોમ્યુનિટીના વિશે આપણે કહી શકું છું, કારણ કે આપણે મોંઘવારીનો દર છેલ્લા 10 વર્ષની અંદર આપણે 4%, 3%થી પણ નીચે રાખેલો છે. એટલે રહી વાત કોંગ્રેસ વર્સિસ યુપીએ વર્સિસ એનડીએની તમે વાત કરો તો છેલ્લા આટલા વર્ષોમાં મોંઘવારી દુનિયાભરમાં જે મોંઘવારી છે એના કરતાં અને પ્રીવિયસ આપણો પાસ્ટ કરતાં પણ આપણે મોંઘવારીને નિયંત્રણમાં રાખેલું છે. સૌથી પહેલાં તો કોંગ્રેસની જ્યાં સુધી પ્રતિક્રિયા છે તેની વાત છે. હવે આપણે આજની વાસ્તવિક પરિસ્થિતિની વાત કરીએ કે શું છે આજની પરિસ્થિતિ. તો રોનકભાઈ, આપણે બધા જ જાણીએ છીએ કે આ પરિસ્થિતિ જે છે એ નિર્માણ ના તો ભારત દેશે કર્યું છે ના ભારત દેશની સરકારે કર્યું છે, અને આની અસર દુનિયાના બધા જ દેશ પર પડી રહી છે, તો એમાં આપણી પર પડી રહી છે. તો તમે આંકલાંકન કેવી રીતે કરશો કે તમે આને કેવી રીતે આની સામે એક્શન્સ લઈ રહ્યા છો અને એની માટે સરકાર બરાબર કરી રહી છે કે નથી કરી રહી, એની ઉપર તમે આંકલાંકન તમે એવી રીતે કરી શકો કે બીજા દેશોમાં શું ચાલી રહ્યું છે અને આપણા દેશમાં શું ચાલી રહ્યું છે. તો તમે જો એલપીજીની વાત કરતા હો તો એ પણ આજે બધા ઇકોનોમી જે આપણી ગ્રોઈંગ ઇકોનોમી છે એમાં સૌથી ઓછું આપણું છે. આપણે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની વાત કરો તો એ પણ રોનકભાઈ આપણે બીજા બધા દેશોમાં 30 થી 50% ભાવ વધારો થયો છે. આપણે સૌથી ઓછો ભાવ વધારો આપણા દેશની અંદર થયું છે.